દોસ્તો, મુકેશ અંબાણીએ તેમનું મોંઘું ઘર વેચ્યાના સમાચાર જ્યારથી સોશિયલ મીડિયા પર ફરતા થયા છે ત્યારથી સૌ લોકો વિચારી રહ્યા છે કે મુકેશ અંબાણી હવે શું કરી રહ્યા છે। અમે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ ન્યુયોર્કમાં આવેલું એમનું ઘર જ્યારથી વેચ્યું છે ત્યાર પછી હવે એમણે દુબઈમાં આવેલું એક નવું મકાન ખરીદ્યું છે। આ ઘરની કિંમત $16.3 કરોડ રૂપિયા એટલે કે લગભગ 1350 કરોડ રૂપિયા થઈ છે। આ ઘર દુબઈના પામ જુમેર આઇલેન્ડમાં બનેલ છે। આ પહેલા મુકેશ અંબાણીએ પણ આ જગ્યાએ પોતાના પુત્રનું ઘર ખરીદ્યું હતું। ફેસ્ટિવ સિઝનમાં જ્યારે સામાન્ય માણસ કે ખાસ વ્યક્તિ એ પોતાના માટે કંઈક ને કંઈક ખરીદતો હોય છે અને આ વર્ષે વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણીએ પણ આ ફેસ્ટિવલ શોપિંગ કરી છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના પ્રમુખે આ વર્ષે પોતાના માટે મુંબઈમાં નહીં પણ દુબઈમાં એમનું એક ઘર ખરીદ્યું છે। મીડિયા રિપોર્ટ્સ મુજબ એણે આ ઘર માટે 1300 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે। જ્યારે ઘરની કિંમત આટલી વધારે છે ત્યારે સવાલ એ થાય કે આ ઘરમાં એવી કઈ પણ ખાસિયત હોય છે કે જેના કારણે એની કિંમત મુંબઈના પોશ વિસ્તારમાં મળેલા એમના ડઝન બંધ લક્ઝરી એપાર્ટમેન્ટની કુલ કિંમત કરતાં પણ વધુ છે। દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ્સની આ માહિતી મુજબ આ ઘરની કિંમત $16.3 કરોડ એટલે કે લગભગ 1350 કરોડ રૂપિયા છે। આ ઘર દુબઈના પામ જુમેર આઇલેન્ડમાં બનેલું છે। આ આઇલેન્ડ માણસોએ બનાવ્યો છે જેનો આકાર એક વૃક્ષ જેવો છે। એની ડિઝાઇન એવી રીતે કરવામાં આવી છે કે તમામ ઘરોને સીધો પોતાનો બીચ પર પ્રવેશ કરી શકે। આ આઇસલેન્ડને 20 વર્ષ પૂરા થઈ ગયા છે અને દુનિયાભરના અબજોપતિઓના ઘર અહીં છે। રિપોર્ટ્સ મુજબ આ આલિશાન ઘર અંબાણીએ કુવૈતના એક અબજોપતિ ઉદ્યોગપતિ પાસેથી ખરીદ્યું છે જેની પાસે કુવૈતમાં સ્ટારબક્સ, H&M અને વિક્ટોરિયા સિક્રેટ જેવી મોટી બ્રાન્ડની ફ્રેન્ચાઇઝી છે। ઘરમાં 10 બેડરૂમ, ઇન્ડોર અને આઉટડોર સ્વિમિંગ પૂલ સહિત તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે। અનેક લક્ઝરિયસ સુવિધાઓ કે જે મુકેશ અંબાણીના મુંબઈના આવેલા એન્ટિલિયા સ્થિત પણ એમાં પણ છે એવી જ એના કરતાં પણ વિશેષ સુવિધાઓ એમને આ દુબઈના બંગલામાં છે। મુકેશ અંબાણીએ હાલમાં જ આ ઘરની નજીક બીજું ઘર ખરીદ્યું છે। $8 કરોડની કિંમતનું આ ઘર એમણે એમના નાના પુત્ર અનંત અંબાણી માટે ખરીદ્યું છે। આ ખરીદી સાથે મુકેશ અંબાણીએ દુબઈમાં પોતાની પ્રોપર્ટી વધારી દીધી છે। દુબઈમાં ભારતીયો સતત એમની પહોંચ વધારી રહ્યા છે અને હાલમાં તેઓ દુબઈના પ્રોપર્ટી માર્કેટમાં સૌથી મોટા ખરીદદાર બન્યા છે। મુકેશ અંબાણી એ દુનિયાના ટોપ 10 અબજોપતિઓમાં સામેલ છે। ફોર્બ્સની રિયલ ટાઈમ લિસ્ટ મુજબ એમની કુલ સંપત્તિ 100 કરોડને પાર છે અને $100 અરબ છે અને તેઓ આ લિસ્ટમાં 8મા સ્થાને હતા। ચોથા નંબર પર $128 અરબની સંપત્તિ સાથે હવે ગૌતમ અદાણીએ એમનું સ્થાન લીધું છે જે હાલમાં ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે। દોસ્તો, તમને જણાવી દઈએ કે ગૌતમ અદાણી હાલમાં દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં નામ પામ્યા છે અને મુકેશ અંબાણીએ પાછળ સ્થાન છોડ્યું છે। ત્યારે મુકેશ અંબાણીએ જ્યારથી જ એમનું ન્યુયોર્ક ખાતે આવેલું જે હાઉસ છે એમણે વેચ્યું છે ત્યારથી એન્ટિલિયા હાઉસ પણ ચર્ચામાં આવ્યું છે। લોકો વિચારી રહ્યા છે કે મુકેશ અંબાણીએ એમનું મોંઘું ઘર એન્ટિલિયા વેચ્યું છે પણ એવું નથી દોસ્તો। મુકેશ અંબાણીએ ન્યુયોર્કમાં આવેલું એમનું હાઉસ વેચ્યું છે અને હવે એમણે દુબઈમાં એક નવું વેસ્ટેટ નવું વિલા ખરીદ્યું છે જેની કિંમત મેં તમને જણાવી કે $16 બિલિયન છે। ત્યારે દોસ્તો, આ આટલી સંપત્તિના માલિક હોવા છતાં પણ ન્યુયોર્કમાં આવેલું હાઉસ એમણે જ્યારથી વેચ્યું છે ત્યારથી સૌ લોકો એમને સવાલ કરી રહ્યા છે કે આખરે મુકેશ અંબાણીએ એમનું હાઉસ શા માટે વેચ્યું। ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં મેં તમને જણાવ્યું કે મુકેશ અંબાણીએ દુબઈમાં એમનો નવો વિલા ખરીદવા માંગતા હતા એટલા માટે એમને પોતાનું જૂનું હાઉસ વેચી કાઢ્યું છે। ત્યારે આશા રાખીએ છીએ અંબાણી પરિવારની અપડેટ્સ તમને ગમી હશે। અંબાણી પરિવારની આ વાતો જો તમને ગમી હોય તો આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તથા શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી YouTube ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બેલ આઇકન પર અવશ્ય પ્રેસ કરજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા। ધન્યવાદ।